જ્યારે આપણે ટ્રાયેંગલ ચોકર બનાવીએ છીએ ત્યારે આવી રીતે એને પાછળથી ગિયર વાયરથી આપણે એને જોઈન્ટ કરવાનું છે. તો એના માટે ગિયર વાયર લેવાનો છે. ગિયર વાયર લઈએ ત્યારે ચોકરના સાઇઝ ટુ સાઇઝ એને માપી લેવાનું છે અને માપીએ એના વાઇઝ નીચે તમે માપ લઈ શકો છો અને એને માપી લીધા પછી એના સાઇઝનું જે ગિયર વાયર હોય એને કટરથી સાઈડ પરથી કટ કરી લેવાનું છે. પાછળ મેં લગાવ્યું છે એવી જ રીતે ગિયર વાયરને સેમ ગ્લુ લગાવીને એની ઉપર આપણે ગિયર વાયર લગાવી દેવાનું છે. અગર તમારે વચ્ચે મોતી લગાવવા હોય તો સેજ ગેપ કરીને તમે એક MDF લગાવો, એની ઉપર ગિયર વાયર લગાવીને એક મોતી લગાવીને ફરી બીજું MDF લગાવો, એવી રીતે થઈ જશે. બસ આ ગ્લુ લગાવ્યા પછી આ ગિયર વાયરને એની ઉપર આપણે લગાવી દેવાનું છે અને પછી જે સાઈડ પરનો ગિયર વાયર વધે એને આપણે કટરથી એક્સ્ટ્રા જે હશે બહાર વાયર રહેલો એને આપણે કટ કરી દેવાનો છે. તમને આગળથી દેખાશે અને એને આપણે સાઈડ પરથી એક્સ્ટ્રા જે ગિયર વાયર છે એને કટ કરી દેવાનું છે. સો એનાથી ઉપર નીચે બે બાજુ તમે એવી રીતે લગાવી દેશો તો એનું પ્રોપર તમને બિલ્ડઅપ રહેશે. છૂટી જવાનું, તૂટી જવાનો ચાન્સીસ નહીં રહે. એવી રીતે બે ગિયર વાયર લગાવવાના છે અને એની બંને બાજુ કડી લગાવવાની છે જેથી આવી રીતે થોડી બહાર દેખાય એવી. એટલે તમારે જ્યારે બી એમાં મોતીની સેર છે, દોરી છે, જે બી તમારે ફિટ કરવું